આજે બે અલગ અલગ વિવાદની પણ ગંભીર વાત. એક વિવાદ એ થયો છે કે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર જે ટિપ્પણી કરી છે એક શોમાં, એનો બહુ જ વિવાદ થયો છે. અને બીજી વાત એ કરવી છે કે કોંગ્રેસના મહારાષ્ટ્રના સાંસદ જામનગર આવ્યા ત્યારે એક વિડીયો એમણે પોસ્ટ કર્યો હતો. એમાં જે કવિતા બેકગ્રાઉન્ડમાં વાગતી હતી એ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. નમસ્કાર. સોશિયલ મીડિયામાં અભિવ્યક્તિની આઝાદી અને સ્વતંત્રતાએ એક નવું નીચલું સ્તર ચાલી રહ્યું છે અને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર રીચ અને લાઇક મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અને એનું એક ઉદાહરણ હમણાં એક શોમાં થયું. આ શોમાં યુટ્યુબ ઇન્ફ્લુએન્સર રણવીર અલાહાબાદિયા નામના એક યુવાને એવી કોમેન્ટ કરી છે ચાલુ શોમાં, જે અહીંયા આપણે એ કોમેન્ટ વિશે વાત નહીં કરી શકીએ કારણ કે કહી શકાય એવી જ નથી. અને એ મર્યાદા ભૂલ્યો છે. એની સામે હવે મુંબઈમાં એફઆઈઆર થઈ છે. માનવ અધિકાર પંચ અને મહિલા આયોગે પણ એની નોંધ લીધી છે. એટલી ગંદી અને ભદ્દી કોમેન્ટ એણે કરી છે કે સોશિયલ મીડિયા ઉપર નહીં, તમામ ક્ષેત્રના લોકો અત્યારે એના ઉપર વરસી પડ્યા છે. એણે માફી માગી લીધી છે, પણ એનાથી આનો ઉકેલ નથી આવતો. સોશિયલ મીડિયા ઉપર તમારે ક્યાં અટકવું એ જો તમને ખબર ના હોય તો તમે અચાનક વિકૃતિની ખાઈમાં પડી જાઓ છો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.